હવે વાત કરીશું ભાવનગરની તો ભાવનગરમાં જેસરના રાણી ગામ નજીક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનો દ્વારા હત્યા થઈ હોવાની આશંકા જતાવી હતી। બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગારિયાધાર તાલુકાના ગુજરડા ગામે રહેતો તોહિબ ખાન પઠાણ નામનો યુવક બાઇક લઈને નીકળ્યા બાદ આજે સવારે તેનો મૃતદેહ ગુજરડાથી રાણીવાવ ગામ કહી શકાય કે જવાના રસ્તા ઉપર અવાવરૂ જગ્યા પરથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેને લઈને પરિવારજનો દ્વારા યુવકની હત્યા થઈ હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે, જેને લઈ પોલીસ દ્વારા મૃતદેહને પેનલ પીએમ માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પીએમ રિપોર્ટ બાદ પોલીસ દ્વારા કહી શકાય કે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમારે ઘટનામાં મારા નાનો ભાઈ છે કુટુંબી, એના છોકરાનું ગઈ રાત્રે ઘરેથી 6:30 નીકળ્યો, પછી અમે આખી રાત ગોત્યો, મળ્યો નહીં। સવારમાં અમને મેસેજ મળ્યા છોકરાનું ખૂન થઈ ગયું છે અને અમારે ગુજરડાથી રાણીગામનો જે રસ્તો કહેવાય છે, શેત્રુંજ નદીનું પુલ વટી અને છોકરાની લાશ અમને મળેલ છે। તમને શું લાગે છે એમાં? અમને 102% છોકરાનું ખૂન થયું છે, એ 100%ની વાત છે, મર્ડર જ થયું છે, એમાં કોઈ શંકા જ નહીં। કારણ કે આખું તમે ત્યાં પોતે રૂબરૂ સ્થળમાં આવો તો તમને પણ ખ્યાલ આવે કે આ ખૂન છે એમાં, સમજ્યા? તમે ભાવનગર આવ્યો છો પીએમ માટે, તમારું શું કહેવાનું છે? અમારું એવું જ કહેવાનું છે કે અમે ત્યાં આપણે જેસર પોલીસને જાણ કરી, એને ત્યાં બોલાવ્યા, પછી અમે જેસર દવાખાને લઈ ગયા અને પીએમ માટે અહીં 3ની પેનલનું પીએમ જે થાય છે તો એમાં ખરેખર પરફેક્ટ રિઝલ્ટ આવે અને અમને ન્યાય મળે અને પોલીસ પણ આમાં સારી રીતે કામગીરી કરે છે અને કરશે તે, એવો અમને વિશ્વાસ છે। મૂળ તોમકદાર જે ઓરિજિનલ છે એ પકડાય એવી અમારી અપેક્ષા અને આશા છે।